કેમ છો દર્શક મિત્રો? તમે બધા આવી ગયા? આજે રોયલ વીકમાં મને થયું કે ચાલો હું જરાક થોડો રાજા બનીને ફરમાન આપતો આવું. અરે વાહ વાહ રસોઈયો, આજે તો તું એકદમ રોયલ શોયલ બનીને ફરે છે ને, શું વાત છે? અરે યુક્તિ મેમ, રોયલ કિચન વીક ચાલી રહ્યું છે એટલે Okay. આપણે જે રસોઈયોજી છે ને એમને એક ફીલ આવ્યું કે રાજાશાહી ફીલ આવી છે, વાઇબ આવ્યું છે, એટલે આ ક્રાઉન છે, આ તાજ છે. પણ મને તો એવું લાગે છે કે તારે ખાવાનું બનાવવાથી કોઈ લેવા દેવા નથી, ખાવાથી કોઈ લેવા દેવા નથી, એમને જ રાજા બનીને ફરે છે. એટલે જ તો રાજા બન્યો. હું પણ મજા કરું થોડી. અચ્છા, એટલે કામ અમારા Yes. અને નામ તમારું. એમનું. તો વાહ, એક કામ કરી રસોઈ, હવે તું ચૂપચાપ અહીંયા જ ઊભો રહે. શેફ, તમે રેડી છો પહેલી રેસીપી માટે? સુપર રેડી, ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. ડેફિનેટલી. તો દર્શક મિત્રો, ચાલો ફટાફટ પહેલી રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો સ્વાગત છે આપ સૌનું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ડિશ બનાવવાના છે. ડિશનું નામ છે પટવડી કરી. હવે મહારાષ્ટ્રમાં જાશો ને તો એને પટવડી રસા કહે, પણ હું એને કરી સ્ટાઇલ બનાવવાનું છું. પૂછો કે હા, બરાબર છે, ગુજરાતમાં છે તો ગુજરાતમાં આપણે હોય તો ગુજરાતી ફ્લેવર તો આવો જોઈએ ને, એટલે આ રસા સ્ટાઇલ નહીં બને, આ કરી સ્ટાઇલ બનશે. તો એના માટે આપણે શરૂ કરીએ આપણી રેસિપી. પેનને લઈ આપણે ઓઇલ એડ કરશું. તિરુપતિ કોટન સીડ ઓઇલ, 2 ચમચી જેટલું ઓઇલ, બરાબર. આને આપણે ગરમ થવા દેશું. જ્યાં સુધી આ ગરમ થાય ત્યાં સુધી આપણે એક બોલમાં આ એક મોટું કપ છે એટલે 2 નાના વાટકા આપણે બેસન એટલે ચણાનો લોટ આપણે બોલમાં એડ કરી દઈશું. એડ કરશું થોડુંક મીઠું સ્વાદ અનુસાર, થોડીક આમ કે નાની ચમચી હળદર, સારો કલર આપે અને ઓબ્વિયસલી સ્વાદ આપે. અને આપણે મિક્સ કરી લઈ. હવે આપણે આમાં પાણી ઉમેરશું અને આને આવી રીતે સારી રીતે વિસ્ક કરશું. અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ ગઠ્ઠા ના હોવા જોઈએ. ચલો, આ ડન છે. હવે આપણે હિંગ એડ કરશું. 1 નાની ચમચી હિંગ, 1 નાની ચમચી હળદર. તેલ ગરમ છે એટલે આ મસ્ત જલ્દી કુક થઈ જાય. 1 ચમચી મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું, થોડી કોથમરી નાખી દઈ ફ્રેશ. અને હવે આપણે આ ચણાનો લોટનું જે આપણે બેટર બનાવ્યું છે, ખીરું બનાવ્યું છે, એ આપણે એડ કરી દઈ. તમને ખબર ને આપણા ગુજરાતમાં એક બહુ મસ્ત ડિશ છે જે બધાને બહુ ભાવે, એ છે ઢોકળીનું શાક. બરાબર, તમને એમ જ લાગે કે શેફ આ તો તમે ઢોકળીનું શાક જ બનાવો છો, પણ આમાં થોડોક મહારાષ્ટ્રીયન ટચ આવશે એટલે એને આપણે પટવડી કરી કહી છે. હવે આને સારી રીતે મિક્સ કરવાનું છે. કલર પણ બહુ મસ્ત આવી ગયો છે. અગેન તીખાશ તમારી ઉપર છે. આ લોટ જે છે આપણે થોડુંક ઓર પાણી આમાં ઉમેરશું અને ફ્રેશ કોથમીરી આમાં એડ કરશું અને મસ્ત સારી રીતે આપણે આવી રીતના આને પકાવશું જ્યાં સુધી આપણે ખબર છે કે આ લોટ કુક ના થઈ જાય. કોથમીર ફ્રેશ એડ કરવાથી એક સારો ઝેસ્ટી ફ્લેવર આપે. ઓકે, અને મેઇન વસ્તુ શું છે, હવે આ પેન ઓલરેડી ગરમ છે એટલે આપણે આને બંધ કરી દઈ. ઓકે, અને હવે આપણે આમાં થોડુંક નારિયેળનું ખમણ આપણે આમાં ઉમેરશું અને મીઠું અગેન સ્વાદ અનુસાર, ઓલરેડી પહેલા નાખ્યું છે એટલે સ્વાદ અનુસાર થોડુંક સોલ્ટ એડ કરશું. હવે આને સારી રીતે આવી રીતના મિક્સ કરી દઈ. આઈ એમ શ્યોર તમે આવી રીતે તો ઢોકળી બનાવી જ નહીં હોય કે નારિયેળ સાથે. મને ચણાનો લોટ બહુ જ ભાવે. ઘરે હોય ને મારા પપ્પા મને આમ કોઈ પણ સબ્જી બની હોય અને વધારે બની ગયું ને તો એ ચણાના લોટનું સંભારો યા કાંઈક તો હોવું જ જોઈએ. હવે આપણે આને ટ્રેમાં રાખી દઈ અને આને ઠંડુ થવા દઈશું. ટ્રેમાં આપણે થોડુંક ઓઇલ લઈ અને એને બ્રશ કરી દઈ એટલે ઇઝીલી તમે કાઢી શકો જેવું ઠંડુ થઈ જાય. હવે મસ્ત જે આપણે બનાવ્યું છે લોટ એ આપણે આમાં એડ કરી દઈ. આ તો ઠીક છે ટ્રે વે યુઝ કરે છે, પણ તમે આમ એકચ્યુઅલી આ વસ્તુ મેં ખાધી હતી ને, મેં એકચ્યુઅલી આ વસ્તુ પુણેમાં ખાધી હતી અને પુણેમાં એમાં હતું એવું કે અમે લોકો ફરવા ગયા હતા, હું મારા ફ્રેન્ડ્સ સાથે હતો, તો એ લોકો થોડુંક બીજી બધી વસ્તુ નોનવેજ ખાતા હતા અને મને, હું વેજીટેરિયન છું એટલે મારે ખાવી હતી એક એવી ડિશ કે મને મજા આવી જાય. એટલે ત્યાં એક દાદીજી જેવા હતા, તો મેં કીધું દાદી, हिंदीમાં જ વાત કરી, મેં કીધું દાદી कुछ वेजिटेरियन शाकाहारी खाना मिलेगा? એ કે हाँ बेटा क्या खाओगे? મેં કીધું આપ कुछ भी बना दो, बेसन का कुछ मिल जाएगा. એટલે મેં કીધું મને અગર ઝુમકા મળી જાય તો મજા આવે. તો કે નહીં બેટા,
પટવડી કરી ખાएगा, રસા ખાएगा? તો મેં કીધું હા ખાઓ, ખાઈશ, શું વાંધો છે. મારી સામે અડધી કલાકમાં રેસીપી બનાવી દીધી. એમને તો પ્રોપર થાળી વાલીમાં બને. આ તો હવે આપણે કેને શેફ છું એટલે સ્પેચ્યુલા યુઝ કરું છું. પણ મને હજી યાદ છે એમને જ્યારે આ ડિશ બનાવી હતી ને, પ્રોપર રસાવાળી હતી. એની સાથે ત્યાંની ભાખરી હોય છે, એ ભાખરી મેં ખાધી અને ઠંડી છાશ. એટલે તીખું તમને એવું તીખું લાગે, એની સાથે તમે ઠંડી છાશ પીઓ એટલે જે બેલેન્સ આવે ને, મને ખબર જ પરસેવો વરે છે પણ મને ખાવું જ છે એમ. બરાબર, આ ડન છે. હવે આના ઉપર આપણે નારિયેળનો ખમણ એડ કરી દઈ. નારિયેળનો ખમણ આમાં આવી ગયું છે. ઓકે, અને આને સાઈડમાં મૂકી દઈ, ભલે આ ઠંડુ થતું. હવે બીજું ફ્રાય પેન લઈ લઈ. એમાં આવશે તેલ. આપણે હવે ગ્રેવી બનાવે છે, કરી છે તો કરીમાં ગ્રેવી તો હોય ને. બરાબર, હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એક વાટકો એટલે 2 ડુંગળી છે એ હું આમાં એડ કરી દઉં છું. અને ત્યાં સુધી કુક કરવાનું જ્યાં સુધી ડુંગળી લાલ ના થઈ જાય. એટલે મેં આના લચ્છા કર્યા છે એટલે જલ્દી કુક થઈ જાય. હવે આપણે આમાં 1 ચમચી લસણ લેશું, 1 ચમચી આદુ, અને તીખાશ છે એ તમારે જેટલું એડ કરવું હોય. હું 1 ચમચી એડ કરું છું. હવે કરી બનાવે છે, મહારાષ્ટ્રીયન સ્ટાઇલ બનાવે તો તીખું તો હોવું જ જોઈએ. 10 મિનિટ સુધી આપણે આવી રીતના કુક કરશું જ્યાં સુધી આ લાલ ના થઈ જાય ત્યાં સુધી. ચલો, આ મસ્ત લાલ થઈ ગયું છે. હવે ગેસને કરે બંધ અને હું અહીંયા સાઈડમાં રાખી દઉં તાકી આ પણ ઠંડુ થઈ જાય. હવે કઢાઈ લઈ લઈ અને કઢાઈમાં હવે આપણે મસાલો બનાવશું. 2 ચમચી જેટલું તેલ, બસ ઇનફ. તમે કીધું શેફ યાર આ કેટલું તેલ જાય છે. હવે મારી વાત સાંભળો, તમને એવું લાગે છે આપણે એટલું તેલ નાખે છે પણ એકચ્યુઅલી તેલ દેખાશે નહીં. આ ડિશ તમે સમજી લો 4 થી 5 લોકો જમી શકે એટલી હેવી ડિશ છે આ. બરાબર, ઓબ્વિયસલી જ્યારે તમે ઘરે બનાવતા હોય તો તમે ઓછી સામગ્રી યુઝ કરશો અને ઓછી સામગ્રી હશે તો તેલનું પણ વપરાશ ઓછું થશે. ઓકે, જેવું તેલ ગરમ થઈ જશે એટલે પહેલા આપણે હિંગ ઉમેરશું. હવે આપણે આમાં 1 ચમચી આખા ધાણા, 2 ઇલાયચી, 2 ચક્રી ફૂલ, 1 જાવેત્રી આપણે એને ક્રશ કરી લઈ. આ 1 ઇંચની જેટલી છે એટલી દાલચીની, 2 લવિંગ અને તમાલપત્ર છે આપણે 2 યુઝ કરશું. અને મહારાષ્ટ્રીયન ડિશ છે એટલે તીખી હોવી જોઈએ એટલે બીજ કાઢી લઈ, બીકોઝ બીજથી બહુ તીખાશ આવે એટલે એની બી છે એ આપણે કાઢી લઈ. અને આખા મરચાં આપણે આવી રીતના ઉમેરી દઈ. 3 મરચાં હું યુઝ કરું છું. હવે આપણે આમાં અડધી મતલબ ઓકે ને સાવ નાની ચમચી લસણ એડ કરશું, આદુ એડ કરશું, આ પણ અડધી ચમચી. આ જેટલું નારિયેળનું ખમણ છે જે છે 2 ચમચી જેટલું એ આપણે આમાં ઉમેરશું અને આને આવી રીતના સારી રીતે શેકી લેશું. એટલે નારિયેળની મીઠાશ, એલચીની મીઠાશ આ તીખાશને બેલેન્સ કરશે. બરાબર, હવે આપણે આમાં ગેસને કરી દે બંધ. બરાબર, 1 નાની ચમચી હળદર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું અને આવી રીતે મિક્સ કરી લઈ. અને હવે આ જે મસાલો આપણે બનાવ્યો હતો કાંદાનો એ પણ આપણે આમાં એડ કરી દઈશું. મજા આવી ગઈ ના જોઈને? મને મજા આવી. હવે આ રીતના મિક્સ કરશું એટલે શું છે, કાંદા ઠંડુ થઈ ગયા. અરે રસોઈયોજી આવી ગયા. કેમ છો સર? એકદમ મજામાં શેફ, તમે કેમ છો? બવાલ, ફેન્ટાસ્ટિક. રીઝન એ છે આજે હું રેસીપી બનાવત ને આમાં કઈને લેવલ છે ફ્લેવરના. મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ડિશ છે પણ ગુજરાતી દિલ બનાવે છે. તમે સમજ્યા? સમજી ગયો. ચલો હવે મિક્સી જાર લઈ લે. ઓકે, યાદ રાખજો મીઠું જે છે આપણે સ્વાદ અનુસાર નાખ્યું છે એટલે અત્યારે આમાં મીઠું થોડુંક ઓછું છે પણ કાંઈ વાંધો નહીં. રસોઈજી આપણે આની ગ્રેવી બનાવે છે અને આ છે ગરમા ગરમ. તો તમને ખબર છે અત્યારે શું કરવાનું છે? થોડુંક પાણી એડ કરશું, એનાથી મસાલા જે આપણે ઉમેર્યા છે ને એ સારી રીતે મિક્સ થઈ જાય. બરાબર, અને 1 ચમચી જેટલું ખસખસ એડ કરશું અને 1 નાની ચમચી જીરું. હવે તમને નથી લાગતું કે જીરું વઘારમાં જવું જોઈએ? હા કે ના? મેં શું કીધું આમાં હું ગુજરાતી એક ટચ આપવાનો છું. જીરું જે છે ને એ તમે આવી રીતના ગ્રાઇન્ડ કરતા હોય ને અને આ જેટલા મસાલા ગરમ છે તો એની અલગ જ સ્વાદ છોડે અને એ સ્વાદ મને તડકામાં નહીં મળે.
ના મને શેકવામાં મળશે, એ આવી રીતે હશે. તમે જોઈ શકો છો ધુવારા ઓલરેડી આવે છે, એટલે જીરું એનું હવે કામ કરી લેશે. જી રસોઈજી, શું કહે? બોલો બોલો. કેળું સાવ એકલું પડી જાય તો તેને શું કહીશું? અકેલા. બરાબર, બરાબર. થેન્ક્સ. આ જ હતું ને? આ જ હતો. થેન્ક યુ સર. તો ચલો હું મારા કામમાં લાગી જાઉં. ઓકે શેફ. ચલો બાય. બાય. સી યુ. સી યુ. ચલો આપણે આને મિક્સી જારમાં એડ કરી લઈ. સાચું કહ્યું, તમને તેલ દેખાય છે? નથી દેખાતું ને? આ જ ખૂબી છે. થોડુંક થોડુંક તેલ એડ કરવાનું, સ્વાદ બધા લઈ આવવાના, એક્ટિવેટ કરવાના અને બેસ્ટ ડિશ બનાવવાની. ઓબ્વિયસલી મેં જ્યારે ખાધું, મેં તમને કીધું આ એક રેસ્ટોરન્ટમાં ખાધું, એટલે એ જે દાદીજી હતા ને એમને ફટાફટ મારા માટે બનાવ્યું. પણ એ વસ્તુ એમને અડધી કલાકમાં બનાવી દીધું, મને આપણે એકલી જ વાર લાગી. પણ મેઇન વસ્તુ શું છે ખબર છે? એમની સીલબટ્ટા યુઝ કર્યો, આ મિક્સી ગ્રાઇન્ડર નહીં. તોય એમની જે સ્પીડ હતી ને, મને મજા આવી જોઈને. કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ નહીં, જે એકલા પણ ગ્રેવી છે ને એ આવી રીતે જ બને. હવે આપણે આમાં ફ્રેશ કોથમીર થોડીક એડ કરી લેશું. ઓકે, જારને કરી દે બંધ. હવે આપણે આને બ્લેન્ડ કરી દઈએ. હવે આ જ કઢાઈમાં આપણે બનાવશું. બરાબર, યાદ છે મેં કીધું આ પટવડી કરી છે. હવે જે મારા મહારાષ્ટ્રીયન દર્શક મિત્રો હશે એમ કે અરે શેફ શું કરો છો, અમે આવી રીતના નથી બનાવતા અને અમારા રસાની સ્ટાઇલ એ લોકો બધા મસાલા અલગ અલગ કુક થાય. સાચી વાત છે. મહારાષ્ટ્રમાં જ્યારે ડિશ બને છે ને ત્યારે મસાલા જે હોય, જે આપણે તમે જોયું હતું, એ અલગથી બ્લેન્ડ થાય. ઓકે, અને કાંદા, આદુ, લસણ એ પણ અલગથી બ્લેન્ડ થાય. બરાબર, પણ હું બનાવું છું ગુજરાતમાં, એટલે મને તો તમારું પણ થોડુંક તો વિચાર કરવું જોઈએ ને કે ગુજરાતી સ્વાદ એક આપણે આવવું જોઈએ. એટલે આપણે 1 ચમચી તેલ એડ કરશું. આપણે જે આ મસ્ત બ્લેન્ડ કર્યું છે એ પેસ્ટ આપણે આમાં એડ કરશું. હવે પતવડી જે અહીંયા મહારાષ્ટ્રમાં બને છે એમાં રસા હોય છે, આપણે ગ્રેવી બનાવે છે. આમ તમને ઢોકળીનું જ શાક યાદ આવશે, પણ સ્ટાઇલ થોડીક અલગ છે. હવે આપણે આમાં એડ કરશું નારિયેળનું ખમણ, ફ્રેશ કોથમીર, 1 ચમચી મરચાંનો પાવડર. બરાબર, હવે આપણે આમાં પાણી ઉમેરશું. થોડુંક ઓર, બસ. હવે જેવું મિક્સ થાય ત્યાં સુધી આપણે મીઠું ચેક કરી લઈ. આહા, થિકાસ છે મસ્ત, સ્લાઇટ ગરાસ છે નારિયેળની લીધે. અને હવે થોડી ખરાશ એડ કરી લઈ. પ્રોપર કે ને જાનીત રેસીપી છે આ, મસ્ત શીખવું છે આ. બરાબર, હવે આપણે આને લઈ લઈ અને આપણે આવી રીતના એને ફ્લિપ કરી લઈ અને કટ કરી લઈ. હવે તમારી મરજી તમને કેવી રીતે કટ કરવી છે. મને મજા આવે, જે મેં જે ખાતું હતું ને એ એકદમ ટ્રાયંગલ શેપમાં હતું. બરાબર, એટલે આવી રીતના અને આ પીસીસ આવી રીતે આપણે પ્રેમથી એડ કરી દઈએ. અને જેટલા પણ વધારે પીસીસ છે એ પણ આવી રીતે જ આપણે આને એડ કરી દઈશું. ગેસને ઓન કરી દઈ અને વધારે આપણે આમાં પાણી ઉમેરી દઈ. જ્યાં સુધી આ થીક ના થાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈ. અને ઓબ્વિયસલી આપણે આ ચણાનો લોટ નાખ્યો છે એટલે એ પણ સારી રીતે આમાં કૂક થશે. હવે આપણે આને ઢાંકી દઈ અને 10 મિનિટ સુધી કૂક થવા દઈ. ચલો, આ મસ્ત ગરમ થઈ ગયું છે. આ હા 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 હા, શું ધુવારો છે આ, અને મસ્ત ઘાટું થઈ ગયું છે આ. વાહ, મોજ આવી ગઈ. હવે બસ આપણે આની પ્લેટિંગ કરી લઈ. ચલો, ફ્રેશ કોથમીર થોડુંક એડ કરી લઈ. તો તૈયાર છે પટવડી કરી, ગુજરાતી અને મહારાષ્ટ્રીયન સ્ટાઇલની. અગર તમને મજા આવી હશે ને અત્યારે લાઈક મહારાષ્ટ્રીયન અને ગુજરાતી સેન્ડી ડિશ, તો પેલા જોઈ લ્યો રસોઈ ટેલ્સ. રસોઈ ટેલ્સ પછી એક નાનકડો બ્રેક અને બ્રેક પછી રેસિપીનો રીકેપ.
આજની રસોઈ ટેલ્સ બહુ જ ખાસ છે. ઇતિહાસથી કે ને ભરપૂર ફેક્ટ વાળી વસ્તુ છે. મતલબ આ જે ડિશની બારેમાં વાત કરું ને, આ ડિશ બ્યુટીફુલ તો છે જ, જેનું ડિશનું નામ છે પનીર કલિયા. આ વર્ડ જે છે ને એ એક એરેબિક વર્ડથી ડિરાઈવ થઈને આવ્યું છે, જેનો મતલબ ફ્રાઈડ યા તો કુકિંગ ઇન અ પેન. તો અરબનો કલ્ચર આપણા ભારતમાં આવ્યો હતો, પણ આ ડિશ કાશ્મીરમાં વધારે વખણાય છે બીકોઝ ત્યાંથી જ આની ઈજાદ થઈ છે. આ ડિશમાં બહુ જ વધારે પડતા ફ્લેવર્સ છે, અને ફ્લેવર્સ ખાલી કાંદા લસણ એનાથી નહીં, આમાં આવે છે સોંઠ. અને આ ડિશને બનાવ્યું છે આપણા કાશ્મીરી પંડિત્સને. એટલે હંમેશા એમ કહે ને કે ભાઈ મુગલની ડિશ છે, અવધી ક્યુઝિન છે, નહીં, કાશ્મીર પંડિત્સની આ એક સ્પેશિયલ ડિશ છે જે મુગલને ત્યાંથી લીધી છે, એમને ડિરાઈવ કરવી છે, અને એમના વાઝવાનમાં અને હર સાલમાં આ લોકો આ ડિશને ખાતા અને સેલિબ્રેટ કરતા. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. પતાવડી કઢી બનીને તૈયાર છે ને આઈ એમ શ્યોર તમારે એને ઘરે કેવી રીતે બનાવો એનો રીકેપ જુઓ છે ને, તો એક કામ કરો, પહેલા રીકેપ જોઈ લો. પટવડી કરી બનાવવાની રીત. એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હળદર અને પાણી ઉમેરીને ગઠ્ઠા ન રહે તે રીતે બરાબર હલાવીને ખીરું તૈયાર કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને થોડી કોથમીર ઉમેરી મસાલા સાંતળો. હવે તૈયાર કરેલું ખીરું ઉમેરીને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં થોડું પાણી, કોથમીર, કોપરાનું છીણ અને જરૂર મુજબ મીઠું ઉમેરીને બરાબર પકવો. એક ટ્રેને તેલથી ગ્રીસ કરી તૈયાર મિશ્રણને તેમાં પાથરી દો. ઉપરથી કોપરાનું છીણ ભભરાવીને તેને ઠંડુ થવા દો. હવે ગ્રેવી માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરીને ડુંગળી લાલ થાય ત્યાં સુધી સાંતળો. બીજી બાજુ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, આખા ધાણા, ઇલાયચી, બાદિયા, જાવંત્રી, તજ, લવિંગ, તમાલપત્ર અને આખા લાલ મરચાં ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં થોડું લસણ, આદુ અને કોપરાનું છીણ ઉમેરીને શેકી લો. ગેસ બંધ કરી તેમાં હળદર અને ધાણા જીરું ઉમેરો. હવે સાતળેલી ડુંગળીનું મિશ્રણ પણ આમાં ઉમેરી દો. આ બધું મિશ્રણ થોડું પાણી, ખસખસ, જીરું ઉમેરીને બરાબર મિક્સ કરી મિક્સર જારમાં લઈ કોથમીર ઉમેરીને મિક્સરમાં પીસીને ગ્રેવી તૈયાર કરી લો. હવે એક પેનમાં તેલ લો અને આ ગ્રેવીને કઢાઈમાં લઈ તેમાં કોપરાનું છીણ, કોથમીર, લાલ મરચું પાવડર અને જરૂર મુજબ પાણી ઉમેરીને ઉકળવા દો. જરૂર જણાય તો મીઠું ઉમેરો. તૈયાર કરેલી પટવડીને ત્રિકોણ આકારમાં કાપી લો અને તેને ઉકળતી ગ્રેવીમાં ઉમેરી દો. 10 મિનિટ ઢાંકીને ચડવા દો, જેથી પટવડી અને ગ્રેવી એકરસ થઈ જાય. તો તૈયાર છે ગરમાગરમ પટવડી કરી. હવે વારો છે તિરુપતિ કોટન સીડ ઓઇલનો ઉપયોગ કરીને સરસ મજાની રોયલ ડિશ એટલે કે પનીર કલિયા બનાવવાનો. તો ચાલો બનાવી લઈએ. શેફ, જી. તો એકદમ રોયલ ડિશ એટલે પનીર કલિયા, રાઈટ? જી. ક્યાંની રોયલ ડિશ છે? તો મેમ પનીર કલિયા જે છે એ કાશ્મીરની ડિશ છે, અને જેન્યુઅનલી રોયલ ડિશ એટલે છે કોઝ નોર્મલી ત્યાં લગ્ન થતો હોય, કોઈ સારો પ્રસંગ હોય ત્યારે આ ડિશ હોય છે. ઓકે. અને આ ડિશની ખાસિયત એ છે કે જ્યારે મેં પહેલી વાર ટ્રાય કર્યું હતું ને, તો મને યાદ છે મેં ભાત સાથે ટ્રાય કર્યું હતું. Okay. ત્યાં છે ને થોડાક મોટા ચોખા હોય, તો મને યાદ છે એ જે મેં પેલો નિવાલો લીધો હતો ને, તો પનીર હતી મોઢામાં પાણી આવે છે. પનીર બહુ સારી રીતે મારા હાથમાં જ આમ કે ને તૂટી ગયું હતું. Okay. એકદમ સોફ્ટ Soft હતું. પર. અને એ જે ફર્સ્ટ બાઇટ લીધો ને, તો મને એમાં કેસરનો સ્વાદ, દૂધનો સ્વાદ, વરિયાળીનો સ્વાદ, એક ફેટી ફ્લેવર હતું. અને એ ફેટી Okay. ફ્લેવર એના બારેમાં આપણે ચર્ચા કરશું. પણ આ જે બધા ફ્લેવર પ્રોફાઇલ હતા ને, મને એવી મજા આવી કે મને એમ લાગ્યું કે નહીં, આજે તો આપણે આ ખાસ એપિસોડમાં આ ડિશ તો બનવી જ જોઈએ. અને એ પણ તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ડેફિનેટલી. તો સ્ટાર્ટ કરીએ. જી. પહેલા મેમ આપણે શું કરશું, બેસિકલી બોલમાં પાણી આપણે એડ કરી લેશું. ઓકે. ઓકે. અને એ પાણીમાં આપણે કેસર એડ કરશું. ઓકે. અને આમાં જ થોડુંક એલચીનો પાવડર અને થોડુંક વરિયાળીનો પાવડર. તો કેસર આવાથી મસ્ત આનો એક સ્વાદ છોડશે અને રંગ પણ છોડશે. હવે આપણે ગેસ ઓન કરી દઈ. તો હવે મેમ આપણે તિરુપતિ કોટન સીડ ઓઇલ લેશું, હેલ્ધી વાળી હેપી ડિશ. આમાં કેવું છે મેમ, કાશ્મીરમાં આ જે ડિશ છે ને એ સરસોના તેલથી જ બને,
પણ ગુજરાતમાં સરસો તેલ પચાવવું થોડુંક અઘરું છે, Yes. એટલે આપણે કોટન સીડ ઓઇલ લઈએ છીએ તિરુપતિનું, અને હવે આપણે એડ કરશું. હવે તેલ મસ્ત ગરમ થાય છે. જેવું ગરમ થઈ જશે આપણે પનીરને ફ્રાય કરશું. Okay. અને યાદ છે મેં તમને કીધું, મેં જ્યારે પેલું ભટકું લીધું હતું ને, એમાં જ મને એમ લાગ્યું આ પનીર એકદમ મસ્ત સોફ્ટ છે. એ જેવું આ ફ્રાય થશે આપણે આ પાણીમાં એડ કરશું. ઓકે, એટલે દહીંવડામાં જે પ્રોસેસ કરીએ છીએ આપણે, પછી વડું કેવું સોફ્ટ હોય, યસ, તો એ તો એવું પનીર પનીર સાથે. મેઇન ખૂબી શું છે, આ બધી રોયલ ડિશિસ છે. એટલે પનીર હવે આપણે રેડીમેડ બહારેથી લેતા હોય, પણ જ્યારે આવી બધી ડિશિસ બનાવતા હોય ને, એવું હોય કે મહેમાન આવ્યા હોય કે કંઈક અવનવી ડિશ બનાવે, તો પનીર પણ જાતે બનાવો. ઓકે, ઘરે જ બનાવો પનીર. હા, અને એને આવી રીતે કરશો ને તો ઓર બહાર કરતા પણ તમને એમ લાગશે કે ઓહો, આના વધારે જેવું તો સોફ્ટ પનીર મળશે. બહુ જ સોફ્ટ, પ્રોપર દૂધનો સ્વાદ આવે. અને એ ફરક તો છે જ બહારના પનીરમાં અને ઘરના પનીરમાં. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે પનીર એડ કરશું. મેમ, તમે જોઈ શકો છો કે પનીરને બધી બાજુથી આવી રીતના સારી રીતે કુક કરવાનું છે. બરાબર? ઓકે જી. શેફ, તમે જેમ કીધું ને કે પનીરને આવી રીતે પ્રોપરલી કુક કરવાનું છે, પણ આજકાલ બધાને એવું થઈ ગયું છે કે ખાલી મસાલા અને ગ્રેવીઝમાં જ ધ્યાન આપતા હોય છે, ઓઇલ પર કોઈ ધ્યાન નથી આપતું. એ જ તો પ્રોબ્લેમ છે. આપણે જ્યારે બહારે જતા હોય અને કંઈક એવી સારી વાનગી ટ્રાય કરી હોય, તો આપણે એમ લાગે કે અરે યાર ખાલી મસાલાથી અને એ સામગ્રીથી સ્વાદ આવી જશે, પણ એકચ્યુઅલ સ્વાદ તેલમાં છે. અને એ જ ખૂબી તિરુપતિ કોટન સીડ ઓઇલમાં છે. તમે જેન્યુઅનલી આમ કહીને કે તમારે રોયલ ડિશનો સ્વાદ જોતો હોય, તો તમે આ જ રેસીપી છે આપણે બનાવે છે, આમાં એ બધા ફ્લેવર પ્રોફાઇલ તમને આવી જશે. તો એ જે કહે ને કે ટોન્સ જે મેચ કરવાના હોય ને કોઈ પણ ક્યુઝિનના, એ આ કામ કરે છે. ઓકે, એટલે તિરુપતિ કોટન સીડ ઓઇલ એક એવું ઓઇલ છે જે પનીરની વાત કરીએ તો પનીરના ફ્લેવર્સ જાળવી રાખે, પછી એમાં કોઈ પણ મસાલા આપણે યુઝ કરતા હોય તો એના ફ્લેવર્સ પણ જાળવી રાખે છે. ડેફિનેટલી. ઓકે, હવે બસ 2 મિનિટ સુધી આપણે આને મસ્ત રીતે ફ્રાય કરશું. જેવા ફ્રાય થઈ જશે પછી આ કેસરના સ્વિમિંગ પુલમાં ડીપ લેશે. ઓકે, તમે જોઈ શકો છો કલર મસ્ત ચેન્જ થઈ ગયું છે. હવે આપણે આને આમાંથી કાઢી લઈએ, ગરમા ગરમ તેલ માંથી, અને આ કેસરવાળા પાણીમાં એડ કરી લઈએ. ઓકે, આનાથી તમે જ્યારે બાઇટ લેતા હોય ને તો એક ક્રિસ્પીનેસ પણ મળશે, અને જ્યારે ખાશો ને તો ત્યારે તમને ઓલું Softness. સોફ્ટનેસ મળશે. Yes. પરફેક્ટ. પછી કેવું છે મેમ, આમાં તમે જેટલું પનીર તમારે ફ્રાય કરવું હોય ને તમે કરી શકો છો, ઓકે, પણ હું આ જેમ રોયલ ડિશ મેં ખાધી હતી ને એ જ રીતે આને બનાવું છું. વધારે ક્રિસ્પી કરવાની જરૂર નથી. આ પરફેક્ટ આમ કે ને જોવાનો ટેક્સચર થી લઈને બધું મસ્ત આવી ગયું છે. આને આપણે આમાં જ ડીપ કરીને રાખશું, અને આપણે આપણી રેસીપી છે. હવે આપણે આગળ વધે, આને હું સાઈડમાં લઈ લઉં છું, અને ફ્રાય પેનમાં આપણે ગ્રેવી બનાવશું. તિરુપતિ કોટન સીડ ઓઇલ 2 ચમચી જેટલું ઇનફ. તમે ફર્સ્ટ ટાઈમ આ ડિશ ટ્રાય કરશો, રાઈટ? તમે Yes. આ કાશ્મીરી આવી રીતના ટ્રાય કર્યું છે ડિશિસ? જેવું તેલ આવી જશે, આપણે પહેલા એની હિંગથી સ્વાગત કરશું. ઓકે, ઓકે, મસ્ત ગરમ થઈ જાય. 1 નાની ચમચી હિંગ, 1 નાની ચમચી હલ્દી એટલે હળદર, આમાં આવશે મોટી ઇલાયચી 2, આખા મસાલા જ એડ કરીએ. આખા મસાલા 2 તમાલપત્ર, 3 લવિંગ, આ એક મસ્ત મોટી જે છે દાલચીની, 1 નાની ચમચી વરિયાળીનું પાવડર, પછી 1 નાની ચમચી એલચી પાવડર. આમાં કાંદા લસણ એવું કાંઈ કાંઈ જ નહીં ના આવે, આવે. કાંઈ નહીં. ઓકે, હવે 1 ચમચી કસૂરી મેથી. એટલે જે લોકો કાંદા લસણ ન ખાતા હોય એમની માટે તો આ ટ્રીટ છે. એક્ઝેક્ટલી. અને આમાં મેઇન છે વસ્તુ છે એ છે સોંઠ. ઓકે, સૂંઠ. સૂંઠ, સોરી, હિન્દીમાં એને સોંઠ સોંઠ કહે. કહેવાય. બરાબર છે. 1 નાની ચમચી સૂંઠ. આનાથી શું થાય? શું થાય? મસ્ત એક સારો સ્વાદ આવે. ઓકે, ઓકે, તીખો સ્વાદ આવે. અને સૂંઠનું કામ જ એ છે, તીખાશ સારી છોડે, બીકોઝ ઓલરેડી આમાં મીઠાશ છે, એલચી પાવડર, વરિયાળીનો પાવડર. બરાબર. અને હવે આપણે આ પનીર એડ કરશું. મસ્ત આ કેસર વાળું પનીર એડ કરશું અને ઓર કુક થવા દેશું. અને આ થોડુંક પાણી આમાં એડ કરશું, બીકોઝ આ પાણીમાં પણ ખાસો એવો સ્વાદ છે. બસ હવે આને ત્યાં સુધી કુક કરશું જ્યાં સુધી પાણી કમ્પ્લીટલી ઇવોપરેટ ના થઈ જાય. ઓકે, અને હવે આપણે આમાં મીઠું જે છે એ સ્વાદ અનુસાર એડ કરી લેશું અને સારી રીતે કુક કરશું જ્યાં સુધી મેં ના કીધું
પાણી કમ્પ્લીટલી થિક ના થઈ જાય, ઇવોપરેટ ના થઈ જાય. અને આના આવાથી શું થાય કે દાલચીની છે, મોટી એલચી છે, એનો સ્વાદ સારી રીતે આમાં છોડે. પાણી એડ કરવાથી. ડેફિનેટલી. જો ઓલરેડી થિક થાય છે. વેરી નાઇસ. હવે આપણે થોડુંક કસૂરી મેથી લેશું, થોડીક કસૂરી મેથી લેશું અને એડ કરશું. અને આ ટાઈમ છે કે હવે આપણે આમાં દૂધ ઉમેરશું. તમે અગર મને પૂછશો ને કેટલું દૂધ આવશે, તો 1 નાની વાટકી. ઓકે. અને આમાં મેઇન ગ્રેવી દૂધની જ છે, બીજી કોઈ જ ગ્રેવી નથી. થઈ ગયું. બસ 2 મિનિટ સુધી આ કુક થશે, જ્યાં સુધી દૂધ બસ એક ઉબાલ આપી દે ને, અને ગેસને બંધ કરી દેશું આપણે. અને ખાલી થોડુંક ચાખશું કે સોંઠ એની તીખાશ છોડે છે, અગર ખરાશ બરાબર આવી ગયું છે કે નહીં. એટલે આ એકદમ ગળી ડીશ પણ નથી ને બહુ તીખી પણ નથી. એટલે તો આને પનીર કલિયા કહે. ઓકે. આ મેં કીધું ને, યાની ખમીરી રોટી આવે, થોડીક ખારી હોય, થોડીક એમાં ખટાશ હોય, એની સાથે આ ખાઓ ને બહુ મજા આવે. પણ શેફ એક વાત તો છે કે આ ગ્રેવીનો કલર બહુ મસ્ત આવ્યો છે. બહુ મસ્ત છે એમ. અને આનો કલર આવો જ હોય છે. ઓકે. આમાં તીખાસ માટે મેં તમને કીધું ને કે જે આપણે આખા મસાલા નાખ્યા ઈ જ છે. હા, તમને એવું લાગતું હોય કે તમને લાલ મરચું નાખવું હોય, લીલા મરચા નાખવું હોય, એ ઓપ્શનલ છે. આ પ્રોપર આપણે કાશ્મીરી સ્ટાઇલ જ બનાવે છે. અને મેઇન રીઝન આપણે કહે ને કે રોયલ લુક જે આવ્યું છે, એ તમને ખબર કેવી રીતે આવ્યું છે? કેવી રીતે? તિરુપતિ કોટન સીડ ઓઇલ થી. ઓકે. બરાબર. ચલો હવે આપણે ગેસને બંધ કરી દઈ. આ મસ્ત રેડી છે. અને હું પેલા ચાખી લઉં. આહાહા. તમે ચાખો. મને ખબર છે એક વસ્તુ ઘટે છે, એ હું એડ કરી દઉં છું. સોંઠ આવવાથી કેવી મસ્ત તીખાશ આવી છે ને. સાચું કહું ને મેમ, તિરુપતિ કોટન સીડ ઓઇલ છે ને, એના આવવાથી જેન્યુઅનલી આ ડિશ એપેટાઇઝિંગ લાગે છે. અને આ જ ડિશ નહીં, ઘરમાં કોઈ પણ રોયલ વસ્તુ તમે ફ્રાય કરતો હોય, લાઈક પૂરી છે, પકોડા છે, કાંઈ પણ વસ્તુ તમારે શેલો ફ્રાય કરવું હોય, બનાવવું હોય, આ રેગ્યુલર કુકિંગમાં પણ તમને એટલી જ મજા આપશે અને સારો સ્વાદ આપશે. ઓકે. લિટરલી કહીને, સ્વાદ અને લુકની વચમાં જે બ્રિજ બનતું હોય ને, એ આ બ્રિજ છે. અને એ બ્રિજ તમે જ્યારે એટલે આ બંને વસ્તુ તમે જોતા હોય ને ત્યારે એકદમ મસ્ત આમ સુકૂન વાળી જે સ્માઇલ આવે આનાથી આવે. એટલે જ કહેવાય ને હેલ્ધી વાળી હેપીનેસ. ડેફિનેટલી. ચલો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. બિલકુલ. ચલો. આમાં તમે જોયું, મેં આખા મસાલા કોઈ એડ જ નથી કર્યા. કારણ એ છે જ્યારે ખાતા હોય મસાલા આવે તો મજા ના આવે ને. યસ. એટલે જ તો તૈયાર છે પનીર કલિયા. તમે જોયું કે મેં આખા મસાલા આમાં નાખ્યા જ નથી. તો જ્યારે બાઈટ લેતા હોય તો મસાલા આવે તો મજા ના આવે. અને બીજી વસ્તુ એ છે કે નોર્મલી ગ્રેવી જ્યારે વાત થાય તો ટમેટાની હોય, કાજુની હોય, મગજતરીની હોય, અખરોટની હોય, બદામની હોય, કાંદાની હોય. પણ આ જે ગ્રેવી છે આ ખાલી દૂધ અને તમે જોઈ શકો છો કે આમાં સોંઠ હતું, હિંગ હતું અને થોડાક આખા મસાલા અને કેસરના પાણીની ગ્રેવી છે. અને આટલો સુંદર દેખાવ અને એકદમ પરફેક્ટ ટેસ્ટ એ માત્ર ને માત્ર તિરુપતિ કોટન સીડ ઓઇલ થી જ આવે. ડેફિનેટલી. એકદમ રોયલ એવી રેસીપી કાશ્મીરી સ્ટાઇલની પનીર કલિયા બનીને તૈયાર છે. અને ઘરે બનાવવા માટે રીકેપ જોવો પડશે અને રીકેપ જોવા માટે થોડી રાહ જોવી પડશે, કારણ કે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. સરસ મજાના પનીર કલિયા બનીને તૈયાર છે અને ઘરે બનાવવા માટે રીકેપ જોવાનો છે. તો એક કામ કરો, પહેલા રીકેપ જોઈ લો. પનીર કલિયા બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં પાણી લો અને તેમાં કેસર, ઇલાયચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરીને બાજુ પર રાખો. એક કડાઈમાં તિરુપતિ કોટન સીડ ઓઇલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પનીરના મોટા ટુકડાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળેલા ગરમ પનીરના ટુકડાને સીધા જ તૈયાર કરેલા કેસરવાળા પાણીમાં ઉમેરો, જેથી પનીર નરમ થઈ જાય અને ફ્લેવર અંદર સુધી ઉતરી જાય. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ, હળદર, મોટી ઇલાયચી, તમાલપત્ર, લવિંગ અને તજ ઉમેરો.
ત્યારબાદ તેમાં વરિયાળી પાવડર, ઇલાયચી પાવડર અને હાથેથી મસળીને કસૂરી મેથી ઉમેરો. આ મસાલામાં સૂંઠ પાવડર ઉમેરીને બરાબર સાંતળો. હવે કેસરના પાણીમાં પલાળેલા પનીરના ટુકડા તે પાણી સાથે જ પેનમાં ઉમેરી દો. સ્વાદ અનુસાર મીઠું નાખો અને પાણી બળીને ગ્રેવી ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં ફરીથી થોડી કસૂરી મેથી અને દૂધ ઉમેરો. દૂધમાં એક ઉભરો આવે અને ગ્રેવી સરસ રીતે ભળી જાય ત્યાં સુધી 2 મિનિટ રાંધો. તેને ગરમાગરમ રોટલી કે ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે શાહી પનીર કાલિયા. તો આજના ખાસ એપિસોડમાં આજે આપણે વેલકમ કરશું દીપ્તિ મેમને. કેમ છો દીપ્તિ મેમ? એકદમ ફાઇન, કેવું ફીલ થાય છે? એકદમ બેટર. ઘણા વર્ષોથી અમે રસોઈ શો જોઈએ છે અને મારા મેરેજ પછી હું આવી છું, પછીથી તો કન્ટિન્યુ ચાલુ જ છે. તો એવું છે, તમે જ્યારે પણ રસોઈ શો જોવો છો મેરેજ પહેલા કે હા. મેરેજ પછી, તો તમને એવી કોઈ રેસિપી ગમી હશે જે તમે બનાવી હશે પહેલા અને પછી એવું? હા, શું છે? અત્યારે અમે પ્રોટીન બાર જે છે ને એ બનાવેલી છે મેં. જી, જી, જી. અને કુકિંગમાં મને વધારે પડતો ઇન્ટરેસ્ટ બેકિંગમાં છે. જી. અને મેં સૂજી કેક બનાવેલી છે વાહ. અને ખાંડવી છે, પછી આપણે પાઉંભાજી છે, પછી આપણે શું કહીએ કે સાઉથ ઇન્ડિયન ડિશ છે, પંજાબી ડિશ છે, એ બધી જ અમારા ઘરે બને છે. એટલે આ બધું તમે રસોઈ શો જોઈને બનાવતા રસોઈ હશો? શો જોઈને પણ બનાવીએ છીએ અને અમારા ઘરના ફેમિલી મેમ્બરમાં પણ અમારે પરંપરાગત વાનગીઓ પણ બનાવીએ છીએ. તો આજે જ આપણે એક એવી રોયલ દેશી સ્વીટ બનાવવાના છે અચ્છા. જે સાચું કહું ને તો આ એક ડિશ ભલે રોયલ છે પણ હું આ બનાવું છું ને તો મારા બા આ રીતે બનાવતા. અચ્છા, ઓકે. ફિરની જે છે ને એ સ્પેશિયલી તમે અમૃતસર જાઓ ને હા. તો ત્યાં બહુ પોપ્યુલર છે. અચ્છા. આપણે કોયડા હોય ને, હા હા માટીના હા કોયડા, હા એમાં એ લોકો એમને મસ્ત ભરીને રાખે અને ઠંડુ 24 કલાક સુધી થવા દે, તાકી માટીની મીઠાશ પણ ફિરનીમાં જાય અચ્છા અને ફિરની ઠંડી જ હોવી જોઈએ. અચ્છા અચ્છા. પણ અમારે ત્યાં કેવું હતું, મારા બા છે ને બનાવતા ને તો એ છે ને બાસમતી કે કોઈ પણ ચોખા લેતા ને આવી રીતના એને પીસી લેતા. અચ્છા અને એકચ્યુઅલ ફિરનીમાં શું હોય કે તમે ચોખાનો લોટ જ વાપરો છો. અચ્છા તો આ લોટ નથી, આ તમે ટચ કરી શકજો, એકદમ બારીક છે એમ. અચ્છા. હા હા. આનાથી શું થશે, આ જ્યારે ફૂલશે ને હા. તો આમાં પણ મસ્ત સ્વાદ આવશે. ક્રન્ચીનેસ. એક્ઝેક્ટલી. તો આ જે દાણેદાર થાય ને એની મજા જ કંઈક અલગ છે. હા સર. હવે આપણે શરૂ કરીએ. યસ સર. તમે કોઈ દી આમ ખીર ફિરની બનાવો મેમ? હા, અમારા ઘરે ટ્રેડિશનલમાં ખીર બને છે. ઓકે, આપણે પેલા દૂધ લઈ લઈ. હા, અમારા ઘરે વિવિધ વાનગીઓ બને છે અને અમારા ઘરે સૌથી અમારી ફેવરિટ વીકેન્ડમાં હોય છે તો એ પાણીપુરી છે. ચાટ ફ્લેવર તમને બહુ મજા આવે. હા. હવે દૂધમાં આપણે આ જે બારીક જે આપણે આ મસ્ત ચોખા જે છે ને હા. આપણે કર્યું ને મિક્સી ગ્રાઇન્ડ અને મસ્ત કર્યું છે, એ આપણે આમાં ઉમેરશું. યસ 1 કપ બરાબર. યસ સર. આમાં આપણે કેસર પણ એડ કરી લેશું. હા, એટલે કેસરની મસ્ત અરોમા મીઠાશ આવી આવશે. જાય. હા, ઓકે, અને એલચીનો પાવડર. પાવડર. અને હવે આને જેમ ખીર બનતું એમ એને કૂક થવા દેશું. આ જ્યાં સુધી થાય છે ને ત્યાં સુધી આપણે એક મિક્સી જાર લઈ લે. ઓકે, ઓકે. પલાળેલા બદામ બહુ જ જરૂરી છે આમાં. આપણે બનાવે છે બદામ ફિરની. પલાળેલા બદામ એટલે એકદમ સોફ્ટ હોય, હા હા. બરાબર. આનું એકદમ પેસ્ટ બનાવવાનું, થોડુંક બરાબર. દૂધ નાખવાનું એટલે એકદમ ક્રીમી થઈ જાય. એટલે બરાબર. આપણે થોડુંક દૂધ આમાં ઉમેરશું. ઓકે. તમે કોઈ દી આવી રીતે ફિરની ખાધી છે હા સર, બદામની? બદામની ફીરણી ખાધી છે. તો આ પેસ્ટ નાખીને બનાવતા હશો તમે? હા, પેસ્ટ નાખીને બનાવીએ. થોડુંક વધારે દૂધ એડ કરશું, ઓકે. આનાથી ઓર મસ્ત ક્રીમી. અને સ્ટ્રક્ચર સારું આવશે. અત્યારે પણ અરોમા આવી જ રહી છે, આવે છે ને મસ્ત. એકદમ જોરદાર. ચલો આ ડન છે. યસ સર. વાહ, બહુ મસ્ત સુગંધ છે આની. એકદમ ક્રીમી ક્રીમી છે. આપણે આ બોલમાં કાઢી લઈ. ચલો આ તૈયાર છે. હવે આપણે વેઇટ કરશું જ્યાં સુધી આ ચોખા છે એ મસ્ત કુક થઈ જાય. ઓકે. હવે તમે જોઈ શકો છો મેમ, હા યસ સર. ચોખા જે છે હા હા એ ફૂલી ગયા છે હા હા અને મસ્ત કુક થઈ ગયા છે હા અને દૂધ પણ ખાટું થઈ ગયું છે. હા હા. અને અરોમા પણ આવી રહી છે. અરોમા તો મેમ આવશે જ. કેસર એલચી એનું કામ કરવાનું જ છે. યસ સર, Okay. ડેફિનેટલી. આ જ ટાઈમ છે જ્યારે આપણે
આ બદામની પેસ્ટ જે આપણે બનાવી છે હા, એ આપણે એડ કરશું આમાં. બરાબર છે. બરાબર છે, એટલું પણ આપણે બદામ લીધું છે 1 વાટકો, હા, એ આખી પેસ્ટ આપણે આમાં ઉમેરી દઈશું. બરાબર છે. આને મસ્ત આ રીતના મિક્સ કરવાનું છે. બરાબર છે. અને જો તમે અગર આની સુગંધ લેશો ને, હા સર. જો આવી જ રહી છે, હા હા આવી તમને છે. ઓલરેડી કેસર, એલચી અને બદામની સારી સુગંધ આવે છે. હા, આ આવે જ છે. ટાઈમ છે જ્યારે આપણે ખબર પડશે કે હવે ખાંડની કેટલી જરૂર છે. બરાબર છે. તમને કેટલું લાગે છે, કેટલું આવવું જોઈએ? હા બસ 1 ચમચી. બરાબર, 2 ચમચી જેટલું ઇનફ છે. હા. ઓકે, Okay, બહુ done. વધારે ખાંડે નહીં. ના ઓકે, બરાબર છે. અને આ જે બદામ જે છે હા. અને આપણે મસ્ત સ્લાઈસ કર્યા છે, અચ્છા. એ આપણે આમાં એડ કરશું. બરાબર છે. અને પિસ્તા પણ. ઓકે સર. બસ હવે આપણે આને 10 મિનિટ સુધી મસ્ત કુક થવા દઈશું, જ્યાં સુધી આ દૂધ એકદમ ઘાટું ના થઈ જાય બરાબર ત્યાં છે. સુધી. એટલે સમજી લો ને, હજી આમાં 2 ઉબાલ આપી દઈ ને હા. એટલે આ રેડી થઈ જશે. ઓકે સર. જો હવે જે છે આ હા. મસ્ત થીક થઈ ગયું છે. અને આ જે તરી જે ચીઝ કહેવાય આને, અચ્છા. આ તમને ખબર છે, આ જે હા. દૂધ ચોટે છે ને, આ લિટરલી લોકો મિડલ ઈસ્ટમાં બાંધે આ ચીઝ ખાવા હતું. અચ્છા. અને આપણે લેતા ના હોય. મને Okay. બહુ જ ભાવે જ્યારે આ ખીર હા, યા કોઈ પણ ડ્રિંક માં હા, પડે ને, હા હા દૂધમાં આ કડક હોય અને એનો સ્વાદ બહુ મસ્ત હોય. બરાબર. થોડુંક દૂધ બળેલો હોય એવો સ્વાદ આવે. હા હા ઓકે, હવે આ થઈ ગયું છે. હા ઓકે, તમે જોઈ શકો છો કેવું મસ્ત થીક થઈ ગયું છે આ. હા સર. હવે આપણે આને કાંઈ નથી કરવાનું, આને ઠંડુ થવા દેશું. ઓકે. જેવું આ ઠંડુ થશે ને અને તમે બાઇટ લેશો ને, તો હા, તમને એમ જ લાગશે કે તમે અમૃતસરના ગલીમાં છો હા હા અને આ ફીણની તમે ખાઓ છો. ઓકે સર. તો મેમ, આ તો તમને અમૃતસર લઈ જ જશે, હા યસ. પણ અમૃતસર આપણે એકલું નથી જવું. હા હા આપણે ઓબ્વિયસલી તમારા સર હશે, હા સર. મતલબ હસબન્ડ, હા. તો એમના વિશે તો તમે મને કંઈ કીધું નથી. ઈ શું કરે છે? એમને અત્યારે એ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે હા. અને એઝ અ રાઇટર પણ છે. લેખક પણ છે? હા વાહ. સર. તો એમને એવું કંઈક લખ્યું છે? હા સર, એને મેનેજ યોર માઇન્ડ નામની બુક લખી છે. વાહ, તો એમને બુક લખી છે? હા સર, એને બુક લખી છે. વાહ, વેરી નાઇસ. ચલો, હું ખાલી આ મીઠાશ આની ચાખી લઉં. હા સર. વાહ. ચલો મેમ, હવે આપણે આને ઠંડુ થવા દઈશું. Okay, અને sir. જેવું ઠંડુ થઈ જશે હા. આપણે આને સર્વ કરશું. ઓકે સર. મસ્ત આ ઠંડુ થઈ ગયું છે મેમ. યસ સર. હવે આપણે આને સર્વ કરી લઈ. ઓકે સર. તમને ગમે આમ રસોઈ શો? હા મને તો બહુ જ ગમે છે. હું તો શું કેટલા ગમે રસોઈ શો ના બારામાં? રસોઈ શોમાંથી અમને ઘણી સ્ટોરી ટેલ્સ કયો છો એમાંથી અમને ઘણી બધું શીખવા મળે છે, જોવા મળે છે, ક્યાંથી આવે છે એ બધું. વાહ. અને હમણાંથી તો રસોઈ આવી ગયા છે તો એમનાથી રસોઈ શોમાં 4 ચાંદ લાગી ગયા છે. અરે અમારા છે જ ખાસ, કેને સ્પેશિયલ હા વ્યક્તિ છે. હા આ મસ્ત આપણે આને થઈ ગયું છે. આ બદામની ગાર્નિશ, યસ સર. ઓકે, હમ પિસ્તાની ગાર્નિશ, અને તૈયાર છે બાદામ ફિરની. ઓકે સર. તો મેમ, તમે મસ્ત આરામથી રસોઈજી છે, યુક્તિ મેમ છે, એમની સાથે ચર્ચા કરો. ત્યાં સુધી જેટલી પણ ડિશિસ આજે મેં બનાવીશ એ તમને હું સર્વ કરીશ. અને તમને ખબર ને તમારે શું કરવાનું છે? તમારે લેવાનો છે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ બવાલ રેસિપીનો રીકેપ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. સરસ મજાનું ડેઝર્ટ એટલે કે બદામ ફિરની બનીને તૈયાર છે. શેફે તો બહુ જ મસ્ત બનાવી છે ને તમે ઘરે બનાવશો ને તો આટલી જ મસ્ત બનશે. તો એક કામ કરો, ફટાફટ રીકેપ જોઈ લો. બદામ ફિરની બનાવવાની રીત. સૌ પ્રથમ એક મોટા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં બારીક દળેલા ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં કેસરના તાંતણા અને ઇલાયચી પાવડર ઉમેરીને સતત હલાવતા રહો. બીજી બાજુ પલાળેલી બદામમાં થોડું દૂધ ઉમેરીને મિક્સરમાં તેની સ્મૂથ પેસ્ટ બનાવી લો.
જ્યારે દૂધમાં ચોખા બરાબર ચડી જાય અને દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં તૈયાર કરેલી બદામની પેસ્ટ ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ ખાંડ, બદામની કતરણ અને પિસ્તાની કતરણ ઉમેરીને બધું બરાબર મિક્સ કરો. આ મિશ્રણને 10 મિનિટ સુધી ધીમા તાપે પકવો, જ્યાં સુધી તે રબડી જેવું ઘટ્ટ ન થઈ જાય. ફિરની તૈયાર થઈ જાય એટલે તેને એક માટીના વાસણમાં અથવા બાઉલમાં કાઢી લો. તેને ઠંડી થવા દો અને ઉપરથી બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે બદામ ફિરની. દીપ્તિબેન કેમ છો? એકદમ ફાઇન છે, એકદમ ફાઇન. એકદમ ખાલી જોરદાર. મને મેઇન વસ્તુ એ જાણવી છે કે અમારા શેફ સાથે તમે આજે રેસીપી બનાવી હા તો તમને એમને ચખાડી? હા, ચખાડીને પાક્કું? પાકું ડન. તો બરાબર બની હતી કે મસ્ત બની હતી? જોરદાર બની છે. અચ્છા. અને બાકીની 2 રેસિપીઝ પણ બહુ જ જોરદાર બની છે, એની ગેરંટી હું આપું છું તમને. હા. પણ આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? આજે મારી સાથે મારા હસબન્ડ અનુરાગ લખલાણી, જેમને એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે અચ્છા. અને માસ્ટર જે છે એ એમને અમેરિકાથી કર્યું છે. અરે વાહ. આ છે મારા સાસુ શર્મિષ્ઠાબેન લખલાણી. નમસ્તે. ઓલા મારા જેઠાણી છે અમિતાબેન ભટ્ટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો એક્સાઇટેડ છો અહીંયા આવીને? એકદમ જોરદાર. જોરદાર. એકદમ ને? જોરદાર. એટલે તમારી સ્માઇલ જોઈને તો મારું પણ એક્સાઇટમેન્ટ વધી ગયું છે. પણ આપણે એક કોમન સવાલ મારે પૂછવો છે. તમે સર યુએસ જઈને આવ્યા છો, મસ્ત આટલું બધું ભણ્યા છો, પણ તમારા ઘરમાં હોમ મિનિસ્ટર કોણ છે? હોમ મિનિસ્ટર તો દીપ્તિ મેડમ જ રહેવાના. અને હવે એ વધુ રેસીપી શીખીને પાછા આવવાના છે તો બધા પ્રયોગો અમારી ઉપર જ થવાના. બરાબર. અને સારા પ્રયોગ હશે એવું લાગી રહ્યું છે. સરે વાળી લીધું કે પ્રયોગ સારા હશે. તમારા બધાની આટલી મસ્ત સ્માઇલ અને એક્સાઇટમેન્ટ જોઈને મને એવું થઈ રહ્યું છે કે એક કામ કરીએ, રેસીપી તો ટેસ્ટ કરીશું પણ પહેલા એક મસ્ત ગેમ રમી લઈએ. Sure. રેડી? Yes, done. આવું ઢીલું પોચું નહીં. રેડી? યસ. તો ગેમ બહુ જ ઇઝી છે. આ તમારી સામે 7 દડી પડી છે અને મારા હાથમાં પેપર કપ છે. એ પેપર કપની મદદથી તમારે એ દડીને લઈને બાજુના બોલમાં મૂકી દેવાની છે. Done. કરવાનું શું છે? તમારા એક હાથમાં આવી રીતે પેપર કપ હશે ને તમારા એક હાથમાં આવી રીતે પેપર કપ હશે. તમારે બંને પ્રોપર કોર્ડિનેશનથી આ દડી ઉચકવાની છે ને પછી આ બોલમાં નાખવાની છે. આવી રીતે બહાર પડી ગઈ તો નહીં ગણાય. ઓકે. એટલે પ્રોપર કોર્ડિનેશન સાથે રમવાનું છે. ઓકે? Done, done. રેડી? Ready, ready. તમારી પાસે ટોટલ 20 સેકન્ડ જ છે. ચલો ઓકે, સ્ટાર્ટ. કોણ જીતશે દેરાણી જેઠાણી કે મા દીકરો, શું લાગે છે? બોલો, પહેલો જ બોલ આઉટ થઈ ગયો. 10 9 8 7 6 5 4 3 2 1 સ્ટોપ. આ મારા બોલતા પહેલા તમે તો દેરાણી જેઠાણી જીતી જાય. વાહ. તો જોયું, પહેલા સાસુ એવા છે કે વહુઓ જીતે ને તો આટલા બધા ખુશ થાય. મજા આવી હે ને? જોરદાર મજા આવી. બા તમને જોઈને હું ખુશ થઈ ગઈ. એક્સાઇટેડ? Yes. તમારા બંનેનું કોર્ડિનેશન જોઈને મને ને બાને તો બહુ જ મજા આવી ગઈ છે. સરને પણ મજા આવી હશે. તો મજાને ડબલ કરી દઈએ. તમે ગેમ જીત્યા છો, હા બરાબર ને? હા હા. તો પણ હવે ખાલી તમે એકલા જમો એવું તો ના ચાલે. ના ચાલે ને બા? આપણે બધાય જમવું પડે. Yes, yes. તો રેસીપી બધા માટે. Okay. Done, done, done. ઓકે. ડન? આપણે મૂકીને થોડે ખાઈએ. બિલકુલ. જો તમારે પણ આવી જ રીતે આ રસોડે આવીને અવનવી વાનગીઓ ટેસ્ટ કરવી છે ને બહુ જ બધી મજા કરવી છે તો ખબર છે ને શું કરવાનું? સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ એપિસોડ કે આવનારા દરેક એપિસોડ જો ટીવી કરતા પહેલા જોવા હોય તો તમે જોઈ શકો છો જીઓ હોટસ્ટાર પર. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.